ખાતા નહીં ધરાવ. અઠવાડિયામાં 2 થી 3 બનાવશો એ ખાતરી સાથે કહું છું. તો નવી રીતે ટીંડોળાનું શાક બનાવવા માટે મેં 400 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે. હવે ટીંડોળામાં ધૂળ માટી એવી રીતે ચોટેલા હોય છે કે જલ્દી નથી નીકળતા, તો એ ફટાફટ કાઢવા માટે આપણે એની અંદર ગરમ પાણી નાખીશું, થોડુંક ઉકળતું પાણી નાખવાનું અને 30 સેકન્ડ સુધી આમને આમ રહેવા દેશું, વધારે નહીં રહેવા દી. પછી ચમચાની મદદથી આપણે થોડુંક ચલાવી લઈશું, જેથી ઉથલ પાથલ કરતા એના માટેની જે ધૂળ માટી છે ને અલગ થઈ જાય. હવે 30 સેકન્ડ બાદ આ પાણીને આપણે કાઢી લેશું, બીજું ઠંડુ પાણી આની અંદર ઉમેરીશું અને આવી રીતે ચોળીને આપણે એને સાફ કરી લેશું. એટલે તમે જોશો કે એના ઉપર જે માટી એકદમ બહુ ચોટેલી હોય છે ને નીકળી જાય છે. અને તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે ટીંડોળાને કાઢી લેશું અને પાણી કેટલું ગંદુ નીકળ્યું છે. તો આ 2 પાણીથી આવી રીતે ફટાફટ ધોવાઈ જાય છે અને ક્યાંય પણ હાથમાં ચીકણાટ નથી લાગતી. આના પછી જ્યારે આપણે ટીંડોળાને કટ કરીએ છીએ ત્યારે તો તમે જોઈ શકો છો આ રીતે ટીંડોળાને સાફ કરશો ને તો ફટાફટ ટીંડોળા સાફ થઈ જશે. હવે ટીંડોળાનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કટ કરી લઈશું. હવે ટીંડોળાની પસંદગી કરતી વખતે છે ને આવી રીતે થોડાક બ્રાઇટ કલરના હોય અને દબાવતા કડક હોય ને એવા ટીંડોળાની પસંદગી કરવાની. અને બહુ જાડા ટીંડોળા નહીં લેવાના, આવી રીતે મીડિયમ સાઇઝના હોય એવા ટીંડોળા લેશો તો અંદરથી લાલ પણ નહીં નીકળે અને કૂણા બિયાવાળા નીકળશે. તો અહીં તમે જોઈ શકો છો જેટલા પણ ટીંડોળા હું કટ કરી રહી છું બધા લીલાછમ છે, એટલે કે તાજા અને કૂણા જ છે. તો આવી રીતે ટીંડોળાની પસંદગી કરવાની. હવે આ બધા ટીંડોળાને આપણે કટ કરી લીધા છે. હવે અમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે, તમે કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો. મેં આ તેલનું પ્રમાણ અમારા ઘરમાં જે રીતે ખવાય છે એ પ્રમાણે લીધું છે. તમે જો ઓછું ખાતા હો તો ઓછું લઈ શકો છો. 4 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. તેલ આવી ગયું છે એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. બંને તતડે એટલે થોડાક મીઠા લીમડાના પાન નાખીશું. હવે આ બધું ચટકી જાય એટલે આપણે આની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. વઘારને સારી રીતે ચટકાવી લેવાનો છે જેથી રાઈ જીરું કાચા ન રહે. રાઈ જીરું જેવા ફૂટવા લાગે ને એટલે સૂકા મરચાંને આવી રીતે ફોડીને નાખીશું. જો તીખાશ ન જોઈતી હોય તો આખા સૂકા મરચાં નાખવાના અને તીખાશ જોઈતી હોય તો આવી રીતે ફોડીને નાખવાના. વઘાર સારી રીતે ચટકી ગયો છે એટલે આની અંદર ટીંડોળા નાખી દઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ટીંડોળા ફટાફટ ચડી જાય અને ખાતી વખતે અંદરથી ફીકા ન લાગે ને એ માટે કરીને ટીંડોળાના ભાગનું આપણે મીઠું નાખી દઈશું. એકવાર સારી રીતે ચલાવી લઈશું. હવે ગેસની ફ્લેમને આપણે અત્યારે સ્લો કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને ટીંડોળાને કૂક થવા માટે મૂકી દઈશું. અહીં આપણે પ્રોપર કૂક નહીં કરી, અત્યારે ફક્ત આપણે મસાલો તૈયાર કરશું ત્યાં સુધી જ આપણે કૂક કરવાના છે. તો આવી રીતે લીડ કવર કરીને આપણે એને કૂક થવા માટે મૂકી દઈશું. મિક્સર જારની અંદર તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. મેં 2 નંગ જેટલા લીધા છે અને સાથે આપણે એક મોટી સાઇઝનું ટમેટો લઈશું. લાલ પાકું હોય એવા ટમેટાની પસંદગી કરવાની. તો આવી રીતે નાના ટુકડાઓમાં આપણે કટ કરી લઈશું. હવે અહીંયા 1 મુઠ્ઠી ભરીને મેં કોથમીર લીધી છે. કોથમીરને મેં ડાળી સાથે જ લીધી છે કારણ કે ડાળીમાં વધારે સુગંધ અને ફ્લેવર હોય છે. હવે આની અંદર આપણે 10 થી 12 કળી લસણની નાખીશું. જો લસણ ન ખાતા હોય તો તમે અહીંયા આદુનો ઉપયોગ કરી શકો છો. હવે આને આપણે એકદમ ફાઇન પ્યોરે બનાવી લઈશું, પેસ્ટ બનાવી લઈશું. તો આપણી પ્યોરે તૈયાર છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. આ એક મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. બીજો મસાલો બનાવવા માટે તમારે આવી રીતનું ઘાટા દહીંની જરૂરિયાત પડશે. જો ઘરમાં ઘાટું દહીં ન હોય તો તમે એને ગાળણીમાં કે કોટનના કપડામાં થોડી વાર નીતરવા માટે મૂકી દેશો તો પાણીનો ભાગ દૂર થઈ જશે અને આવી રીતનું ઘાટું દહીં તૈયાર થઈ જશે. અહીં ઘાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. જો પાતળું દહીં હશે તો શાકમાં ફોદા થઈ જશે, શાકમાં એ ફાટી જશે અને એની ખટાશ પણ આવશે, જે બિલકુલ પણ સારું નહીં લાગે. હવે મસાલાના ભાગનું આપણે મીઠું નાખ્યું છે. 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલો આપણે દાળ શાકનો ગરમ મસાલો નાખીશું. અહીં તમે કિચન કિંગ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલો આપણે બેસન નાખીશું, જેનાથી ગ્રેવી છે ને રીચ બનશે, ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. અને શાકમાં એકદમ સરસ સુગંધ લાવવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ક્રશ કરીને નાખીશું. હવે વિસ્કરની મદદથી મસાલાને ફેટી લેશું. જોઈ શકો છો ઘાટું દહીં છે તો આવી રીતનો આપણો થીક મસાલો તૈયાર થશે. જો પાતળું હશે ને તો આ સમયે આ છે ને પાતળું થઈ જાય છે. આ રીતનો થીક મસાલો આપણો તૈયાર નહીં થાય. થીક મસાલો હશે ને તો શાકની ગ્રેવી પણ રીચ તૈયાર થશે. એટલે કે જે પંજાબી શાકમાં આપણે ગ્રેવી મળે છે ને ક્રીમી ટેક્સચરની ઘાટી એવી તૈયાર મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે સ્પૂનની મદદથી આવી રીતે નીચે ફેંકી રહી છું અને જુઓ કેટલો ઘાટો મસાલો તૈયાર થયો છે. બિલકુલ પણ પાણીનો ભાગ નથી. તો આ રીતનો આપણો મસાલો હોવો જોઈએ. હવે એટલી વારમાં આપણે ટીંડોળાને પણ જોઈ લઈશું. તો લગભગ 50 થી 60% જેટલા આપણા ટીંડોળા કૂક થઈ ગયા હોય છે અને પહેલાં કરતાં તમે જોઈ શકો છો કલર પણ થોડોક લાઇટ થઈ ગયો છે. તો હવે આ સમયે આની અંદર જે કોથમીરવાળો મસાલો હતો ને પહેલાં આપણે એ નાખી દઈશું. આની અંદર આપણે ટમેટું નાખ્યું હતું ને તો ટમેટાના જે ભાગનો પાણી હશે એ પાણીનો ભાગ દૂર થાય અને ટમેટાની કચાશ દૂર થાય ને ત્યાં સુધી આપણે આ મસાલાને કૂક કરીશું.
તો અત્યારે ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી આપણે કૂક થવા માટે મૂકી દઈશું. તો અહીં 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો પાણીનો ભાગ દૂર થઈ ગયો છે, તેલ છૂટું પડી ગયું છે. તો એકવાર આપણે સાથે ચલાવી લઈશું, ઉથલ પાથલ કરી લઈશું અને ત્યારબાદ છે દહીંવાળો મસાલો હતો ને એ નાખી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ મારી સ્લો જ છે, કારણ કે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ્યારે આપણે ગ્રેવીને પકાવીએ છીએ તો એને ટેક્સચર એકદમ ક્રીમી મળે છે, મસાલા પર સારી રીતે ચડી ગયા હોય છે. તો બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. અહીં સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ હવે ઢાંકણ ઢાંકીને ફરી પાછું આ ગ્રેવીને આપણે પકાવવા માટે મૂકી દઈશું. તો લગભગ 5 થી 6 મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ ઉપર જ્યારે આપણે ગ્રેવીને પકાવીશું તો સાઈડમાંથી તેલ છૂટું પડી જશે. હવે શાકમાં જે રીતની ગ્રેવી પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, બિલકુલ પણ ઠંડુ પાણી નહીં નાખીએ. તો થોડું થોડું પાણી નાખીને મેં આ રીતની ગ્રેવીની કન્સિસ્ટન્સી રાખી છે. ઢાંકણ ઢાંકીને ફરી પાછું 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લીધું છે, એટલે આ રીતનું તેલ ઉપર છૂટું પડી જશે. અહીં તમારે શાક કેટલું ગ્રેવીવાળું પસંદ છે ને એ પ્રમાણે પાણી નાખવાનું. છેલ્લે કોથમીર નાખીને એને આપણે સર્વ કરીશું. તો જોઈ શકો છો કે ગ્રેવીનું ટેક્સચર કેટલું ક્રીમી મળ્યું છે. પંજાબી શાકને ટક્કર મારે એવું જ આ શાક તૈયાર થાય છે. તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખૂબ જ ઓછા સમયમાં બની જતું, હોટલના સ્વાદને ટક્કર મારે તેવું અને પનીરના શાકને ભૂલાવી દે તેવું આજે નવા શાકની રેસિપી લાવી છું. એકવાર આ શાક બનાવી લીધું ને તો અઠવાડિયામાં 2 થી 3 વાર આ શાકની ફરમાઈશ થશે, એ ખાતરી સાથે કહું છું. અહીં તમે ટેક્સચર, કલર જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું આ શાક તૈયાર થાય છે. તો આવું ચટાકેદાર શાક બનાવવા માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે, જેને આવી રીતે બીજનો ભાગ કાઢીને ડાઇસમાં કટ કરી લીધું છે. અને એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ આવી રીતે ડાઇસીસમાં આપણે કટ કરીને રાખી લેવાના છે. તો આ પ્રોસીજર આપણે પહેલાં જ કરી લેવાની છે. હવે બીજી તરફ એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને એમાં આપણે 5 ટેબલ સ્પૂન જેટલું તેલ છે ને એ ગરમ કરી લીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આની અંદર ડુંગળી અને કેપ્સિકમ બંને એકસાથે નાખી દઈશું. થોડાક ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું, પણ એનો જે ક્રંચ છે ને એ મેન્ટેન રહેવું જોઈએ. એકદમ આપણે ઘડાવી નથી નાખવાનો, એ વાતનું ધ્યાન રાખજો, નહીંતર ખાતી વખતે સારું નહીં લાગે. તો અહીં તમે જોઈ શકો છો કે સેજ ડુંગળી છે ને એ ટ્રાન્સપેરન્ટ થવા લાગી છે. તો બસ આ સમય આપણે કાઢી લેશું અને કેપ્સિકમનો ક્રંચ તમે જોઈ શકો છો મેન્ટેન રહ્યો છે. તો આ રીતનું જ આપણે એને ફ્રાય કરવાનું છે. લગભગ 1-8 મિનિટ સુધીનો સમય લાગશે. હવે આ તેલ ગરમ છે ને તો આમાં જ આપણે વઘાર કરી લેશું. એક મોટી ટુકડો આપણે તજનો નાખીશું, એક તમાલપત્ર નાખીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું. હવે અહીંયા મેં છે ને 20 કળી લસણની તીખાશ પ્રમાણે 3 લીલા મરચાં અને અડધો જ આદુના આવી રીતે એકદમ ફાઇન ચોપ કરીને લીધું છે. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે અને આદુ, લસણ અને મરચાં બારીક ચોપ કરેલા હતા ને નાખી દઈશું. હવે થોડીક વાર આને કૂક કરીશું જ્યાં સુધીની કચાશ દૂર ન થાય. તમે અહીંયા એની પેસ્ટ પણ વાપરી શકો છો, પણ મેં અહીંયા બારીક ચોપ કરીને લીધું છે. સાથે અહીંયા 2 મોટી સાઇઝની ડુંગળીને ચોપરમાં એકદમ ફાઇન ચોપ કરીને લેવાની છે. જેટલું બની શકે એટલું ફાઇન ચોપ કરજો, પણ પ્યોરીનો ઉપયોગ ના કરીશું. હવે અહીં ડુંગળીનો કલર બદલાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. અત્યારે આપણે મીઠાનો ઉપયોગ નહીં કરીએ. કન્ટિન્યુ આપણે એને સ્ટર કરતા રહીશું જેથી તળિયે ચોંટી ન જાય. તો સેજ કલર બદલાશે ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું, જેથી ડુંગળીની કચાશ છે ને પ્રોપર દૂર થઈ જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર સેજ બ્રાઉન રંગનો થઈ ગયો છે ને આ પ્રોપર કૂક થઈ ગઈ છે. તો આ રીતનો એનો કલર અને ટેક્સચર હોવો જોઈએ. ડુંગળી પણ સરસ મજાની કૂક થઈ ગઈ છે, એનો કચાશ દૂર થઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સમયે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખીશું. આનાથી ગ્રેવી છે ને થીક તૈયાર થશે અને ગ્રેવીનું ટેક્સચર છે ને ક્રીમી તૈયાર થશે. હવે બેસનને સેજ આપણે સાતળી લઈશું જેથી એની કચાશ દૂર થઈ જાય અને શાકમાં એક સરસ મજાની અરોમા આવે. તો કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું. લગભગ 1-8 મિનિટ સુધી આપણે એને, અત્યારે ગેસની ફ્લેમ મેં સ્લો ટુ મીડિયમ રાખી છે, એના ઉપર આપણે એને ફ્રાય કરીશું. અહીં તમે જોઈ શકો છો પરપોટા હવે દૂર થઈ ગયા છે, એટલે બેસન સતળાઈ ગયું છે. તો 2 લાલ અને પાકા ટમેટા લીધા છે. અહીં બહુ ખટાશવાળા ટમેટાનો હોય ને એવી પસંદગી કરજો, એટલે હાઇબ્રિડ ટમેટા તમે લઈ શકો છો દેશીની જગ્યાએ. એને પણ એકદમ ફાઇન ચોપ કરી લીધું છે. જ્યારે આવી રીતે ફાઇન ચોપ કરીને લઈએ છીએ ને તો ગ્રેવી છે ને થોડીક થીક તૈયાર થાય છે, પેસ્ટમાં પાણી છૂટું પડી જાય છે. જ્યાં સુધી ટમેટા કૂક થાય છે ત્યાં સુધી એક બાઉલની અંદર એકદમ આપણે ઘાટું દહીં લેવાનું છે. હવે જો ઘાટું દહીં ન હોય ને તો તમે કપડાની અંદર એને લટકાવીને રાખી શકો છો, એટલે બધું પાણીનો ભાગ દૂર થઈ જશે. અને આ દહીં છે ને બહુ ખાટું ન હોવું જોઈએ. તો અહીં લગભગ આપણે 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું દહીં થશે. જો અહીંયા પાતળું દહીં હશે ને તો શું થશે, શાકમાં નાખતી વખતે ફાટી જશે અથવા તો ફોદા ફોદા થઈ જશે અને એકદમ પાણી પાણી થઈ જશે. અહીં આપણે ગ્રેવીને છે ને એકદમ રીચ લુક આપવાનો છે, પંજાબી શાકમાં જેવું હોય ને એવું. એટલા માટે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે. અને દહીં નાખવાથી શાકમાંથી તેલ પણ છૂટું પડે છે અને શાક સ્વાદિષ્ટ તૈયાર થાય છે. આ મારું દહીં બિલકુલ પણ ખાટું નથી.
તમે જ્યારે એને કપડામાં લટકાવીને રાખો છો ત્યારે દહીંમાંથી જે પાણી છૂટું પડે છે એમાં ખટાશ પણ દૂર થઈ જાય છે. તો આ રીતનું તમે કરી શકો છો, પણ મેક શ્યોર કરજો કે દહીં તમારું ઘાટું હોવું જોઈએ. દહીંને આપણે સાયતે ફેટી લીધું છે. અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચરનું મારું દહીં છે. હવે બીજી તરફ અહીં તમે જોઈ શકો છો કે ટમેટા છે ને સરસ મજાના કૂક થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. તો બસ આ જ સમય સુધી આપણે એને કૂક કરવાના હતા. હવે આની અંદર આપણે બધા બેઝિક મસાલા ઉમેરી દઈશું, જેથી આ સમય જ મસાલા છે ને અંદર સરસ રીતે પાકી જાય. તો આવી રીતના જ્યારે મસાલાને પ્રોપર રીતે પકાવવામાં આવે છે ને તો શાકનો સ્વાદ છે ને ખૂબ જ વધી જાય છે અને સરસ આવે છે. ક્યાંય પણ ડુંગળી ટમેટાની કચાશ નથી આવતી. તો આ સમયે સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1 ટેબલસ્પૂન જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે. આ મરચું તીખું નથી હોતું પણ આનાથી કલર સરસ આવે છે. સાથે 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે. 1 ટીસ્પૂન જેટલો આપણે દાળ શાકનો ગરમ મસાલો નાખીશું. આની જગ્યાએ તમે કિચન કિંગ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું. અહીં તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે. તીખાશ માટે આપણે લીલા મરચાં ઓલરેડી વાપર્યા છે, એટલે અત્યારે મેં કશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે. હવે જો તમારા ઘરમાં મસાલા ઓછા પ્રમાણમાં ખવાતા હોય તો તમે એ પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આ સમયે આપણે શું કરશું, થોડુંક ગરમ પાણી ઉમેરીશું, જેથી મસાલા આપણા બળી ન જાય, તો મસાલા આપણા સારી રીતે કૂક થઈ જાય. તો જ્યારે પણ શાકમાં ઉમેરો ને ત્યારે અહીં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો શાકનો ટેસ્ટ બગડી શકે છે અને એનું ટેમ્પરેચર પણ ડાઉન થઈ શકે છે. એ વસ્તુનું ધ્યાન રાખજો. જ્યારે પણ શાકમાં ઉમેરો એટલે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું. અહીં જ્યારે આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે આની અંદર ગરમ પાણી ઉમેરીશું. અહીં તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ થીક તૈયાર થઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને મસાલાના કલર પણ ખૂબ જ સારા ખીલીને આવ્યા છે. તો આ સમયે થોડું થોડું કરીને પાણી ઉમેરીશ. પહેલાં મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઉમેરેલું છે. સાથે મિક્સ કરી લઈશ. અહીંયા એકસાથે એક ઘણું બધું પાણી પણ આપણે નથી ઉમેરી દેવાનું. આવી રીતે ચલાવી લઈશ. પછી જો મને જરૂરિયાત લાગશે તો પાછળથી હું પાણી ઉમેરીશ. તો તમે જોઈ શકો છો કે થોડાક મને પાણીની જરૂરિયાત લાગી રહી છે, કારણ કે મસાલાને આપણે કૂક કરીશું. હજી પાણી બળશે તો પછી મસાલા બળે નહીં, એ વાત માટે આપણે અહીંયા વળી પાછું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું છે. તો ઓવરઓલ મેં 1/4 કપ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. તો અહીં તમને જે પ્રમાણે ગ્રેવી પસંદ હોય ને એ પ્રમાણે અહીં પાણીનો ઉપયોગ કરવાનો. હવે તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી રીચ તૈયાર થઈ છે. એકદમ લાગી રહી છે ને કે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક તૈયાર થઈ રહ્યું છે. જોઈ શકો છો બધું તેલ છે ને છૂટું પડી ગયું છે અને મસાલાનો કલર પણ ખૂબ જ ખીલીને આવ્યો છે. તો હવે આ સમયે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે થોડી ક્રશ કરીને નાખીશું. આનાથી છે ને ફ્લેવર ખૂબ જ ઇન્હેન્સ થઈને આવે છે. તો અચૂકથી ઉમેરવી. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. જ્યારે મસાલાને પ્રોપર રીતે કૂક કરવામાં આવે ને તો એનો ફ્લેવર ઇન્હેન્સ થઈને જ આવે છે. હવે આ સમયે આની અંદર ફેટેલું દહીં નાખી દઈશું અને ગેસની ફ્લેમને મેં એકદમ સ્લો કરી દીધી છે. સ્લો કરવાથી દહીં છે ને આપણું ફાટતું નથી. હવે કન્ટિન્યુ આપણે એને ચલાવીશું. તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આની અંદર આપણે બેસન ઉમેરેલું હતું ને એટલે દહીં છે ને ફાટશે પણ નહીં અને ઘાટું દહીં લીધું છે ને એટલે એનું ટેક્સચર પણ સરસ આવશે. તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ તૈયાર થઈ છે. હવે કોઈ નહીં કે ભાઈ આ પંજાબી શાકની ગ્રેવી નથી. પંજાબી શાકને ટક્કર મારે એવી આ ગ્રેવી તૈયાર થઈ છે. હવે સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે ને તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક કરીશું. તો શું કરીશું, ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 મિનિટ સુધી ધીમા ગેસે થવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવી લેવાનું છે, કારણ કે આપણે બેસન ઉમેરેલું છે ને એટલે તળિયે ચોટે નહીં. તો વચ્ચે વચ્ચે મેં 2 થી 3 વાર ચલાવી લીધું હતું. અને તમે જોઈ શકો છો દહીં છે ને સરસ કૂક થઈ ગયું છે ને બધું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે જે આપણે તળેલા કેપ્સિકમ ને ડુંગળી રાખી હતી ને એ નાખી દઈશું. તો જોઈ શકો છો કેટલા ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવું આ શાક છે. બેચલર્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય એ લોકો આ શાક બનાવી શકે છે. ઇવન હાઉસવાઈફ હોય, ન્યુક્લિયર ફેમિલીવાળા હોય, એમને પણ આ શાક પૂરતા પ્રમાણમાં તૈયાર થઈ જાય એટલું તૈયાર થાય છે. આટલી ક્વોન્ટિટીમાંથી ઘરમાં 4 વ્યક્તિઓને પૂરું થાય ને એટલી શાક તૈયાર થાય છે. સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે 1 થી 2 મિનિટ થવા દઈશું, જેથી ડુંગળી અને કેપ્સિકમમાં છે ને આ મસાલો લાગી જાય. તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો. આ શાક રોટલી, ભાખરી, પરોઠા, રોટલા સાથે, ઇવન ખીચડી સાથે પણ બાજુમાં ખાશો તો પણ મજા પડશે અને ભાત સાથે જોડીને ખાશો ને તો પણ ખૂબ જ સરસ લાગશે. છેલ્લે મેં અહીંયા કને 2 તીખી મરચી છે ને એને આવી રીતે સ્લિટ કરી લીધી છે, ઊભી ચીરીઓમાં કટ કરી છે. આનાથી દેખાવ સરસ આવશે અને નાખી દીધું છે. અને બસ આ શાક તૈયાર છે સર્વ કરવા માટે. તો હોટલ જેવો એનો લુક આવે ને એટલા માટે મેં મરચાંની સ્લાઇસ ઉમેરેલી છે અને આનાથી ફ્લેવર પણ સરસ આવે છે જો તમે તીખું ખાવાના શોખીન હો તો. અહીં તમે જોઈ શકો છો ક્લોઝ લુકમાં કેટલું સરસ આપણું આ શાક તૈયાર થયું છે. તો
હેલો ફૂડીઝ, આજે હું તમારી સાથે નવા મસાલા સાથે અને ઝડપથી બની જાય તેવું ભરેલા રીંગણાના શાકની રેસીપી લાવી છું. એકવાર આ રીતે બનાવી લીધું તો તમે જૂની રીતો ભૂલી જશો અને દરેક વખતે આ જ રીતે તમે શાક બનાવશો. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે પાણી લઈ લીધું છે અને એની અંદર 400 ગ્રામ જેટલા રીંગણા નાખી દીધા છે. આ રીંગણા છે ને બહુ મોટા નહીં લેવાના, આવી રીતે મીડિયમ સાઇઝના લેવાના અને નાના બહુ મોટા, જેથી આપણે એનો ચીરો પાડી શકીએ. 2 થી 3 પાણીથી ધોઈ લીધા બાદ આને કોરા થવા માટે મૂકી દઈશું. હવે એક પેનની અંદર આપણે 3/4 કપ જેટલા શિંગદાણા લઈ લેશું. શિંગદાણાની જગ્યાએ તમે ખારી શીંગ પણ લઈ શકો છો. હવે શિંગદાણાને ક્યારે પણ કાચા નહીં ઉપયોગમાં લેવાના, કારણ કે એનો કચાશ છે ને પાછળથી આવે છે. તો આવી રીતે રોસ્ટ કરી લેશું જ્યાં સુધી ફોતરા ના નીકળે. ઠંડા થઈ ગયા પછી શિંગદાણાના આપણે ફોતરા કાઢી લીધા છે ને એક બાઉલની અંદર એને ટ્રાન્સફર કરી લેશું. હવે 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા, 2 કળી આપણે લીમડાના પાનની લીધી છે, 20 કળી આપણે લસણની લીધી છે અને ત્યારબાદ ટોપરાનું ખમણ છે. અહીં તમે ટોપરાની ઘેરી પણ લઈ શકો છો. મારી પાસે ખમણ હતું એટલે મેં ખમણનો ઉપયોગ કર્યો છે. 3 ચમચી જેટલું નાખ્યું છે. 1 ચમચી જેટલું આપણે કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને મસાલાના ભાગમાં આપણે મીઠું નાખીશું. સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે. સાથે 1/4 કપ જેટલી આપણે કોથમીર નાખી મિક્સરમાં ફેરવી લેશું એટલે આ રીતનો મસાલો તૈયાર થઈ જશે. અહીં રીંગણા આપણા કોરા થઈ ગયા છે તો રીંગણાની અંદર આવી રીતે પ્લસની નિશાનીમાં કટ કરી લેશું અને ચેક કરી લેવાનું કે રીંગણું અંદરથી બગડેલું છે કે નહીં. આવી રીતે અહીં બધા જ રીંગણાની અંદર આપણે કાપા પાડી લીધા છે ને બધા રીંગણાને ચેક કરી લીધું છે. હવે આની અંદર તૈયાર કરેલો મસાલો છેટ સુધી આવી રીતે ભરવાનો છે અને પછી આવી રીતે દબાવશું ને તો જે પ્લસની નિશાની છે ને આખામાં સ્પ્રેડ થઈ જશે ને આવી રીતે બારી આવી જશે. આ મસાલાને આપણે વધારે પીસ્યું છે એટલે આવી રીતે એની અંદર પાણી કે તેલ નાખ્યા વગર જ મસાલો ચોંટી જાય છે. તો આવી રીતે બધા જ રીંગણાને આપણે ભરી લીધું છે. હવે આ શાક આપણે તેલમાં બનાવીએ છીએ વધારે પડતા. જો તમારા ઘરમાં ઓછું તેલ ખવાતું તો ઓછું નાખી શકો છો, પણ થોડુંક વધારે તેલ હશે તો શાક સ્વાદિષ્ટ બને છે. તો 5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે, જેમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને ગેસની ફ્લેમને હવે સ્લો કરી દેવાની છે અને આની અંદર આપણે રીંગણા નાખી દઈશું. એકવાર સારી રીતે હલકા હાથેથી ચલાવીશું જેથી બધા રીંગણા છે ને તેલથી સારી રીતે કોટ થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે રીંગણા છે ને કોટ થઈ ગયા છે ને ઉપરથી 2 થી 3 ચપટી જેટલું મીઠું ભભરાવીશું જેથી ઉપરથી ખાતી વખતે છે ને રીંગણા ફીકા ના લાગે. હવે ઢાંકણ ઢાંકીને હવે આગળની બધી પ્રોસેસ સ્લો ફ્લેમ ઉપર થશે એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એને ચડવા માટે મૂકી દઈશું. અહીં લગભગ 5 થી 6 મિનિટ સુધી પકાવ્યા બાદ ફરી પાછા આપણે ટ્વિસ્ટ કરી લઈશું એટલે જે ઉપરનો ભાગ જ્યાંથી કાચાશ લાગતો હોય ત્યાં કને એ ફરીથી ચડી જાય. તો ફરી પાછું આપણે બધા જ રીંગણાને ઉથલ પાથલ કરી લીધા બાદ આપણે એને ફરી પાછા ચડવા માટે મૂકી દઈશું. હવે જ્યાં સુધી રીંગણા ચડે છે ને ત્યાં સુધી જે મસાલો આપણો વધ્યો હતો આ મસાલો વધશે જ, કારણ કે આપણે વધારે બનાવ્યો હતો. એ મસાલાની અંદર આવી રીતે મેં અહીંયા 20 મિનિટ સુધી દહીંને સ્ટ્રેનરની અંદર મૂકી દીધું હતું એટલે પાણીનો ભાગ દૂર થઈ ગયો છે અને આ રીતનું આપણું ઘાટું દહીં તૈયાર થશે. અહીં બિલકુલ પણ પાતળા દહીંનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે જ્યારે કૂક થશે ને તો ફાટી જશે અથવા તેમાં ફોદા થઈ જશે ને ખાતી વખતે બિલકુલ પણ સારું નહીં લાગે. તો અહીંયા હંકડનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં ટૂંકમાં આપણે ઘાટા દહીંની જરૂરિયાત પડશે. 4 ટેબલસ્પૂન જેટલું લીધું છે અને આ મસાલાની અંદર સાથે મિક્સ કરી લેશું. હવે જો ઘાટું દહીં હતું ને તો આ રીતનો થીક પેસ્ટ આપણું તૈયાર થશે. જ્યારે પાતળું હશે ને એકદમ પાણી જેવું પાતળું આપણું પેસ્ટ તૈયાર થશે અને જે ટેસ્ટમાં પણ સારું નહીં લાગે. અને આવી રીતે જ્યારે આપણે દહીંમાંથી પાણી કાઢી નાખીએ છીએ તો જે દહીંની ખટાશ હોય છે ને એ પણ દૂર થઈ જતી હોય છે અને બિલકુલ પણ શાકમાં ખબર નથી પડતી કે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે. અને જે ગ્રેવી આપણી તૈયાર થાય છે ને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે, એનું ટેક્સચર પણ ખૂબ જ સારું આવે છે. તો આવી રીતે સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે આની અંદર મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું મીડિયમ તીખું મરચાંનો ઉપયોગ કર્યો છે. તો જો તીખું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને અધરવાઇઝ તમે અહીંયા કાશ્મીરી લાલ મરચાંના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા એટલે નાખ્યું છે કે શાકનો કલર છે ને થોડોક સરસ આવે અને ટેસ્ટી બને અને તીખાશવાળું બને, કારણ કે આપણે અહીંયા આદુ કે મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે તીખાશ છે ખાલી ફક્ત મરચાંની જ આવશે. હવે જો તમે લસણ ન ખાતા હો ને તો તમે લસણને સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ આદુ મરચાંની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા જોઈ લીધું કે દહીં ઘાટું હતું તો આ રીતનો થીક મસાલો આપણો તૈયાર થયો છે. બીજી તરફ રીંગણા આપણે ચડી ગયા છે તો એક પ્લેટમાં કાઢી લેશું, કારણ કે આ જ તેલની અંદર આપણે વઘાર કરીશું, એ ગ્રેવીને પકવીશું. તો અહીં આપણું તેલ ગરમ જ છે, રીંગણા ચડી ગયા હતા એટલે આપણે એને કાઢી લીધા છે ને આ જ મસાલો અંદર રહેવા દેશું ને આની અંદર જ આપણે જે ગ્રેવી છે એને કૂક કરવાની છે.
તો તેલ આપણું ગરમ જ છે, જેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખીશું. આવી રીતે વઘારમાં નાખવાથી એની સુગંધ સરસ આવે છે. અને હવે જે તૈયાર કરેલો દહીંનો મસાલો છે એ નાખી દઈશું. ધ્યાન રાખજો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે, નહીંતર કસૂરી મેથી છે એ વધારે આકરી થઈ જશે અને કડવો ટેસ્ટ કરી શકે છે. સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે જો અહીં દહીંને આપણે ઘાટું કરીને લીધું છે ને, એટલે જો ગ્રેવીનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. જો અહીંયા પાતળું દહીં હોત ને તો એ ફાટી જાત અથવા તો એમાં ફોદા ફોદા થઈ જાત. અહીં બિલકુલ પણ આપણે ખબર નથી પડતી કે આની અંદર આપણે દહીંનો ઉપયોગ કર્યો છે. હવે સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે. હવે જ્યારે ગ્રેવીમાંથી આ રીતનું તેલ છૂટું પડવા માંડે ને, ત્યારે આની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી નાખીશું. તો જે બાઉલની અંદર આપણે મસાલો બનાવ્યો તો એની અંદર મેં ગરમ પાણી નાખી દીધું હતું, જેથી મસાલો છે ને સાઈડમાં જે વધ્યો હોય એ અંદર આવી જાય. ને આ સમયે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, બિલકુલ પણ ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરી, નહીં તો ગ્રેવીનો ટેસ્ટ છે ને બગડી શકે છે. અહીં પાણી એટલે નાખ્યું છે કે ગ્રેવી થોડીક પાતળી થશે ને આની અંદર જ્યારે આપણે રીંગણા નાખીશું તો રીંગણામાં છે ને મસાલો અંદર ઉતરશે અને ગ્રેવી થોડીક ટેસ્ટી લાગશે, નહીંતર એકદમ ડ્રાય શાક આપણું તૈયાર થઈ શકે છે. તો એ તમને જેટલું ગ્રેવીવાળું શાક પસંદ હોય ને એ પ્રમાણે પાણી નાખવાનું. અહીં આપણે હવે હલકા હાથેથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે રીંગણા ઉપર ગ્રેવી છે ને કોટ થઈ ગઈ છે. હવે આ ગ્રેવીને આપણે કૂક કરવાનું છે. એ સમયે આપણે થોડીક બારીક સમારેલી ઝીણી કોથમીર નાખી દઈશું, જેથી એની સોડમ છે ને અંદર બેસી જાય. અને ઉપરથી ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે થવા દઈશું, જેથી બધા મસાલાનો ફ્લેવર છે ને અંદર શાકની અંદર ચડી જાય. હવે આ સમયે તમને કાંઈ પણ ગ્રેવીમાં ઓછું હોતું લાગતું હોય તો તમે એડ ઓન કરી શકો છો. 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે બધું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી સાથે જે રીંગણા છે ને એ પ્રોપર કૂક થઈ ગયા છે. આવી રીતે ચાકુ નાખીને પણ આપણે ચેક કરી લેવાનું. તો ચાકુ આરપાર જઈ રહ્યું છે એટલે આપણે આ શાક તૈયાર છે સર્વ કરવા માટે. વારંવાર બનાવવા ઈચ્છો તેવું નવી રીતે ગુવારનું શાક બનાવવા માટે 1 વાટકી જેટલા બેસનને આવી રીતે આપણે ચાળીને લઈશું, જેથી કોઈ પણ ગાંઠા કે હોય એ દૂર થઈ જાય અને લોટમાં થોડીક હવા ભરાઈ જાય. ત્યારબાદ બેઝિક મસાલા આપણે કરી લઈશું. તો 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. 1 ટીસ્પૂન જેટલું તીખું મરચું મેં ઉપયોગમાં લીધું છે, તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે ગુવારનું શાક ખાતી વખતે વેડે નહીં એ માટે કરીને 1/2 ટીસ્પૂન જેટલા અજમાને હાથની મદદથી ક્રશ કરીને નાખીશું અને 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું. 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું અને બધી વસ્તુને પહેલા મિક્સ કરી લઈશું. બેસનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણીની જરૂરિયાત પડતી હોય છે, એટલે આ રીતે ચમચીની મદદથી પાણી નાખીશું અને આ રીતનો લોટ ગૂંથી લેશું. લોટ ગૂંથાઈ ગયા બાદ થોડુંક તેલ લગાડીશું અને બધી બાજુએથી તેલથી આપણે કોટ કરી લેવાનું છે. ત્યારબાદ ઢાંકીને આને સાઈડમાં મૂકી દઈશું. હવે ગુવારનું શાક બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ જેટલો તાજો, કૂણો અને કડક હોય એવો ગુવારની પસંદગી કરવાની છે. અહીં લીલોછમ આપણો ગુવાર છે, જેને આવી રીતે નાના ટુકડાઓમાં આપણે કટ કરી લીધું છે અને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ આની અંદર 3 મીડિયમ સાઇઝના બટેટા મૂકી દઈશું. બટેટાને આપણે અહીંયા ધોઈને લીધા છે અને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે ખાતી વખતે ગુવાર છે ને કડછો ન લાગે ને એ માટે કરીને આ સમયે જ આપણે ગુવારના ભાગનું મીઠું નાખી દઈશું અને ઢાંકણ ઢાંકીને એની હાઈ ફ્લેમ ઉપર 3 થી 4 વિસલ મારી લેવાની છે. જ્યાં સુધી વિસલ થાય છે ત્યાં સુધી કડાઈની અંદર આપણે અહીંયા 2 ગ્લાસ જેટલું પાણીને ઉકળવા માટે મૂકી દઈશું. તો બબલ્સ આવે એટલું આપણે પાણીને ઉકાળવાનું છે. પાણી ઉકળે છે ત્યાં સુધી ખાંડણીમાં મસાલો તૈયાર કરી લઈશું. તો 15 થી 20 કળી જેટલું આપણે લસણ લીધું છે. ત્યારબાદ તીખાશ પ્રમાણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે. અહીં મેં મીડિયમ તીખા હોય એવા મરચાંની પસંદગી કરી છે. સાથે 1 ટીસ્પૂન જેટલું કાચું જીરું અને લસણ ખંડાઈ જાય એટલા જ ભાગનું આપણે મીઠું નાખીશું, જેથી આરામથી આપણે એને ખાંડી શકીએ. તો લસણના ભાગનું આપણે મીઠું નાખ્યું છે અને આને આપણે અધકચરું ખાંડી લેવાનું છે. મિક્સરની જગ્યાએ આવી રીતે ખાંડણીમાં ખાંડીને લેશો તો એનો ફ્લેવર અલગ જ આવશે. તો બને ત્યાં સુધી આવી રીતે ખાંડીને લેવાનું. અહીં લસણ આખું ખંડાઈ ગયું છે એટલે 1 ટીસ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે અહીંયા લોટ છે ને સારી રીતે રેસ્ટ લઈ લીધો હતો. તો આવી રીતે થોડોક નાનો લુઓ લઈને આવી રીતે સિલિન્ડર શેપ આપીને આપણે આનામાંથી આ સાઈઝની ઢોકળીઓને કટ કરી લઈશું. તમે અહીંયા લાંબા ગાંઠિયા પર પાડી શકો છો. તો આવી રીતે એકદમ પાતળા વણી અને આવી રીતે ચાકુની મદદથી કટ કરી લેવાના. તો આવી રીતે મેં અહીંયા બધી ઢોકળીઓ તૈયાર કરી લીધી છે. અત્યારે ઢોકળી ચોટેલી લાગે છે, પણ જ્યારે આપણે પાણીમાં નાખશું તે એકબીજાથી છૂટી થઈ જશે. અહીં જોઈ શકો છો પાણીમાં બબલ્સ આવી ગયા છે. તો હવે આની અંદર આપણે ઢોકળી નાખી દઈશું અને આપણે આની અંદર સોડા નાખ્યો હતો એટલે ઢોકળી છે ને ફૂલીને એની સાઇઝ કરતાં ડબલ થઈ જશે જ્યારે કૂક થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બધી ઢોકળી નાખી દીધી છે.
જેમ જેમ એ કૂક થશે તેમ તેમ એકબીજાથી છૂટી બનશે અને બિલકુલ પણ એકબીજામાં ચોંટશે નહીં. તો આવી રીતે કોઈ પણ ચમચાની મદદથી આપણે એને છૂટું પાડી લેશું અને આને આપણે ઉકળવા માટે મૂકી દઈશું જ્યાં સુધી ઢોકળી રંધાઈ નથી જતી. તો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વારમાં બધી ઢોકળી એકબીજાથી છૂટી થઈ ગઈ છે અને આને હવે કૂક થવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી ઢોકળી કૂક થાય છે ત્યાં સુધી અહીંયા 2 લાલ અને પાકા ટમેટા લીધા છે. એનો જે આંખનો ભાગ છે ને એને આપણે કાઢી નાખીશું અને ઘરમાં જે મોટા કાણાવાળી ખમણી હોય ને એની મદદથી આપણે ખમણી લેશું. આમ કરવાથી ટમેટાની છાલનો ભાગ દૂર થઈ જશે અને ખાતી વખતે ટમેટાની છાલ મોંમાં નહીં આવે અને પલ્પનો ભાગ અલગ થઈ જશે. તો આ જે છાલ નીકળે છે એને આપણે કાઢી નાખશું. આપણે અહીંયા ખાલી પલ્પનો ઉપયોગ કરશું. તો આ રીતે મેં બંને ટમેટાને ખમણી લીધા છે. હવે બીજી તરફ અહીં તમે જોઈ શકો છો ઢોકળી ફૂલીને ડબલ સાઇઝની થઈ ગઈ છે ને આવી રીતે ચાકુથી મારતા એ કટ થઈ રહી છે એટલે આરામથી કૂક થઈ ગઈ છે. આટલો રસો આપણે રહેવા દેશું અને આ રસો જોઈ શકો છો કેટલો ઘાટો છે. હજી આ શાકમાં ભળશે અને ઠંડુ થશે ત્યારે એ રસો વધારે ઘાટો થશે કારણ કે આની અંદર બેસન છે. હવે બીજી તરફ કુકરમાં સીટી પણ વાગી ગઈ હતી એટલે ગુવારને આપણે અલગ કરી લેશું અને બટેટાને આપણે થોડાક મોટી સાઇઝમાં કટ કરી લેશું. અહીં ગુવાર ચડી ગયો છે પણ ઓવરકુક પણ નથી થયો, જોઈ શકો છો. પાણી નિતાર લેશું. આ પાણીનો પણ ઉપયોગ આપણે શાકમાં કરીશું. વઘાર માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. અહીં તેલનું પ્રમાણ મેં થોડુંક વધારે લીધું છે. તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે નાખવાનું. તેલ આવી ગયું છે એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. હિંગનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખ્યું છે જેથી ગુવાર પચવામાં સરળ રહે. સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી દઈશું. વઘાર સારી રીતે ચટકી ગયો છે એટલે હવે જે લસણની ચટણી આપણે તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું અને લસણને અહીંયા સારી રીતે કૂક કરી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું જેથી મરચું આપણું બળી ન જાય. અહીં લગભગ 1-8 મિનિટ પછી જોઈ શકો છો લસણ સારી રીતે સતળાઈ ગયું છે ને તેલ છૂટું પડવા લાગ્યું છે. તો બસ આ જ સમય આની અંદર જે આપણે ટમેટાનો પલ્પ તૈયાર કરીને રાખ્યો તો એ નાખી દઈશું અને હવે આનામાંથી ટમેટાનો પલ્પની કચાશ દૂર થઈ જાય, તેલ છૂટું પડે ત્યાં સુધી પકવીશું. તો અહીં તેલ છૂટું પડી ગયું છે તો હવે આની અંદર આપણે બેઝિક મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો દાળ શાકનો ગરમ મસાલો નાખીશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો મસાલા પણ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આ સમયે આની અંદર જે ઢોકળી તૈયાર કરીને રાખી હતી પહેલાં એ નાખી દઈશું. ત્યારબાદ જે બટેટા આપણે બાફીને લીધા હતા એને મીડિયમ સાઇઝના ટુકડાઓમાં મેં કટ કરી લીધા હતા એ પણ આ સમયે નાખી દઈશું અને હવે એકવાર આપણે થોડુંક ચલાવી લઈશું અને ત્યારબાદ આની અંદર જે આપણે ગુવાર બાફીને રાખ્યો તો એ નાખી દઈશું. અહીં તમે જોઈ શકો છો ઢોકળીનો રસો કેટલો ઘાટો થઈ ગયો છે. આ શાકને રોટલી, રોટલા, ભાખરી અથવા ભાત સાથે જોડીને ખાવાની પણ ખૂબ જ મજા પડે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો એકવાર જરૂરથી બનાવજો. સારી રીતે બધું મિક્સ કરી લીધા બાદ હવે આપણે ગુવાર નાખીશું. જો ગુવારને પહેલાં આપણે નાખી દઈને પછી ચલાવીને તો ગુવાર ભાંગી જાય કારણ કે આપણે બાફીને લીધો છે. તો અહીં ગુવારનો ઘીચો ન થઈ જાય ને એ વાતનું ધ્યાન રાખજો. હળવે હાથેથી ચલાવવાનો છે અને આવી રીતે તવીથાનો ઉપયોગ કરશો તો બિલકુલ પણ ગુવાર તમારો નહીં ભાંગે. હવે અહીંયા જોઈ શકો છો રસો એકદમ ઘાટો થઈ ગયો છે. તો જે ગુવાર બાફતી વખતે પાણી વધ્યું તો એ જ પાણી અત્યારે આ સમયે નાખી દઈશું. તો અહીં તમને જેટલું કોરું કે રસાવાળું જેવું શાક પસંદ હોય ને એ પ્રમાણે પાણીની પસંદગી કરવાની. અને જો તમારું પાણી ન વધ્યું હોય જાજુ તો આ સમયે તમે ગરમ પાણી કરીને એડ કરી શકો છો. ઠંડા પાણીનો ઉપયોગ ના કરીશો. ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી શાકના ટેસ્ટમાં ફરક પડે છે કારણ કે ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને ફરી પાછું કૂક થતાં એને વાર લાગે છે. તો જ્યારે પણ શાકમાં ઉમેરો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો. અહીં તમે જોઈ શકો છો રસો કેટલો ઘાટો છે. હજી બધા મસાલા ચડશે એટલે કે 5-7 મિનિટ સુધી હજી આપણે એને ઉકાળીશું. તો અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડે ત્યાં સુધી મેં એને ઉકાળ્યું છે એટલે લગભગ 5 થી 6 મિનિટ સુધી મેં ઉકાળ્યું છે. રસો તમે જોઈ શકો છો કેટલો ઘાટો તૈયાર થયો છે અને આ શાક ઠંડુ થશે એટલે હજી પણ ઘાટો તૈયાર થશે. ગરમ ગરમ આ શાક રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે જોડીને ખાવાની ખૂબ જ મજા પડે છે. હેલો ફૂડીઝ, તો આજે હું તમારી સાથે સાંજના મેનુની જોરદાર વાનગી લાવી છું જેને ખાધા બાદ પંજાબીને ભૂલી જવાના છો. ખૂબ જ ઓછા સમયમાં અને સ્વાદિષ્ટ તૈયાર થતી આ વાનગી છે. તો 1 કપ જેટલા મગ લઈ લીધા છે જેને 2 થી 3 પાણીથી ધોઈને જો સમય હોય તો 7 થી 8 કલાક સુધી પલાળી શકો છો. અધરવાઇઝ એમને પણ તમે બાફીને તૈયાર કરી શકો છો. તમે અહીંયા 7 થી 8 કલાક સુધી મગને પલાળી લીધા હતા. ત્યારબાદ એનું જે પાણી છે આપણે કાઢી નાખવાનું છે અને કુકરમાં આપણે ટ્રાન્સફર કરી લીધા છે. હવે આની અંદર આપણે મગ ડૂબે ને એટલું પાણી નાખીશું. અહીં આપણે એને ઓવરકુક નથી કરવાના એટલે કે દાળની જેમ ઘડાવી નથી નાખવાનું. એનો દાણો સેજ રહે ને એવી રીતે અહીં બાફવાના છે. તો 1.5 ગ્લાસ જેટલું જ મેં પાણી નાખ્યું છે અને સાથે આનો સ્વાદ વધારવા માટે આપણે થોડાક ખડા મસાલા આ સમયે ઉમેરીશું. તો ખડા મસાલામાં મેં 1 મોટો એલચો લીધો છે, 3 નાની એલચી લીધી છે, 3 થી 4, સાથે 4 લવિંગ, 1 બાદિયો અને 1 તજનો ટુકડો લીધો છે. હવે ખાતી વખતે ફીકા ન લાગે ને એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આની 3 વિસલ મારી દઈશું. તમે 3 થી 4 વિસલ લગાડી શકો છો.
ઓવરકુક નથી કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી મેં એક પ્લેટની અંદર 4 મોટી સાઇઝની ડુંગળી લીધી છે, જેને આવી રીતે લાંબી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું. તો એ બધી ડુંગળી આપણી કટ થઈ ગઈ છે. ત્યારબાદ એક સ્લાઇસને છે ને આવી રીતે છૂટી પાડી લેવાની છે. તો બેઝિકલી આપણે અહીંયા પીરસ્તા બનાવી રહ્યા છીએ, જે આ વાનગીનું મુખ્ય પદાર્થ કહી શકીએ આપણે એ છે. આનાથી જેનો ફ્લેવર એનહાન્સ થઈને આવે છે. તો પીરસ્તા અચૂકથી એડ કરજો. તો આવી રીતે લાંબી સ્લાઇસ કરી લીધા બાદ એક સ્લાઇસને આપણે છૂટી કરી લીધી છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક મિક્સર જારની અંદર આપણે એક મોટો ટુકડો આદુનો, તીખાશ પ્રમાણે લીલા મરચાં અને 10 કળી લસણને લીધી છે, જેની આપણે પેસ્ટ બનાવી લઈશું. તમે ખાંડલી દસ્તામાં એને ખાંડીને પણ લઈ શકો છો. અહીં બરોબર ખંડાઈ જાય ને માટે કરીને થોડુંક મીઠું નાખ્યું છે. તો પેસ્ટના ભાગનું જ મીઠું નાખીને અહીં આપણે પેસ્ટ બનાવી લીધી છે. હવે આ તેલ છે ને ગરમ કરી લીધું છે. આવી રીતે એકદમ ધુમાડા નીકળે ને એવું તેલ ગરમ હોવું જોઈએ. અને આવી રીતે જે ડુંગળીની સ્લાઇસ કરીને રાખી હતી એ નાખી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આવડીને તળી લેવાની છે. જ્યાં સુધી એ બ્રાઉન રંગનું થોડુંક ન થાય, ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળી લેશું. તો અહીં આપણે આ 2 બેચમાં તળવી પડશે, કારણ કે ડુંગળીની ક્વોન્ટિટી અહીં આપણી વધારે છે. તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી નાખ્યા બાદ ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને આવી રીતે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને તળી લીધું છે. તમે અહીંયા ટિશ્યુ પેપર ઉપર પણ કાઢી શકો છો, જેથી એક્સ્ટ્રા ઓઇલ છે ને એબ્ઝોર્બ થઈ જાય. હવે આવી રીતે બંને બેચમાં મેં અહીંયા ડુંગળી તળીને રાખી દીધી છે. આને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે જે આ તેલ છે ને એનો જ આપણે ઉપયોગ આને વઘાર માટે કરવાના છીએ, જેથી આનો ફ્લેવર છે ને વધારે એન્હાન્સ થઈને આવે. અહીં તમે જોઈ શકો છો કે મગ સરસ બફાઈ ગયા હતા. તો જે ખડા મસાલા છે એને હું કાઢી નાખીશ. તમને ગમે તો તમે રાખી પણ શકો છો. અને અહીંયા જોઈ શકો છો ઓવરકુક બિલકુલ પણ નથી. ત્યાં દાણો એનો દેખાઈ રહ્યો છે, પણ પ્રોપર કુક થઈ ગયા છે. હવે અહીં મેં 400 ગ્રામ જેટલું દહીં લીધું છે. આ દહીં બિલકુલ પણ ખાટું ન હોવું જોઈએ. મોડું હશે તો ચાલશે, ખાટું બિલકુલ પણ ન હોવું જોઈએ. આવી રીતે ઘાટું દહીં લેવાનું છે. એને એકવાર આપણે ફેટી લઈશું એટલે આવી રીતનું ક્રીમી ટેક્સચર આપણે મળશે. આ વાનગીમાં ટમેટાનો ઉપયોગ કરવામાં નથી આવતો, એટલે આપણે અહીંયા દહીંનો ઉપયોગ કર્યો છે. અને દહીં એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. અહીં દહીંને આપણે સાઈડે વિસ્ક કરીને ફેટી લીધું છે. અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર આપણે મળ્યું છે. તો આ રીતનું દહીં હોવું જોઈએ. હવે જે તેલ આપણે તળવામાં લીધું તો એમાંથી જ વઘાર પૂરતું મેં તેલ કડાઈમાં લઈ લીધું છે. તો અહીં તમે જે પ્રમાણે તેલ ખાતા હોય એ પ્રમાણે અહીંયા તેલનો ઉપયોગ કરી શકો છો. મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ હતું જ એટલે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું. 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું. અને સારી રીતે વઘારને ચટકાવી લેવાનો છે. તો અહીં સારી રીતે જીરું આપણું ચટકી ગયું છે. તો હવે આ સમયે આની અંદર આપણે ડુંગળી નાખીશું. તો 2 મોટી સાઇઝની ડુંગળીને એકદમ ફાઇન ચોપ કરીને લેવાની છે. જેટલું બની શકે એટલું બારીક ચોપ કરીને લેજો. મેં અહીંયા ચોપરમાં ઝીણું ઝીણું સમારીને લીધું છે, એટલે બારીક ચોપિંગ એનું મળી રહે. હવે આને સારી રીતે અહીંયા સાતળવાનો છે. જેટલું સારી રીતે અહીંયા તમે મસાલાને સાતળશો એટલો જ એનો ફ્લેવર એન્હાન્સ થઈને આવશે. તો અહીં થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને સાતળી લીધું છે. જોઈ શકો છો ડુંગળીની કલર બદલાઈ ગયું છે. તો હવે આ સમયે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દેશો અને આને પણ સરસ રીતે આપણે અહીંયા સાતળવાની છે, જ્યાં સુધીની કચાશ દૂર ન થાય અને એકદમ સરસ મસાલાની સુગંધ ના આવે. તો કન્ટિન્યુ ચલાવતા રહેતા આપણે અહીંયા આ પેસ્ટને પણ સારી રીતે આની સાથે સાતળી લીધી છે. જોઈ શકો છો જે પેસ્ટ હતો ને એનો પણ થોડો કલર છે ને ચેન્જ થઈ ગયો છે. તો બસ આ સમયે હવે આની અંદર બેઝિક મસાલા કરી દઈશું. ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર, આનાથી કલર સરસ આવશે. ડુંગળીના ભાગનું મીઠું અને 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે. લગભગ અડધી મિનિટ સુધી 30 સેકન્ડ સુધી આપણે એને સાતળીશું, જેથી મસાલાનો ફ્લેવર અને કલર છે ને એન્હાન્સ થઈને આવે. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે, જેથી આપણા મસાલા બળી ન જાય. અહીં મસાલા ન બળે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીં તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને મસાલાનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. ગેસની ફ્લેમ હવે અત્યારે બંધ કરી દીધી છે અને હવે આ સમયે આની અંદર દહીં નાખી દીધું છે. ગેસની ફ્લેમ બંધ કરવાથી દહીં છે ને આપણું ફાટતું નથી. અને આવી રીતનું ઘાટું દહીં લેશો ને તો એ ફોદા નહીં થાય. જો આ વાનગીમાં દહીં ફાટી જાય છે, એટલે કે ફોદા થઈ જશે, તો એ ખાતી વખતે બિલકુલ પણ સારું નહીં લાગે. અને આવી રીતનું ઘાટું દહીં લેશો ને મલાઈદાર, તો એનું ક્રીમી ટેક્સચર તમને એક્ઝેક્ટલી મળશે. નહીંતર એ ફોદા લાગી જશે અને તમને લાગશે કે દહીં તીખારી ખાઈ રહ્યા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે ખાસ ધ્યાન ચલાવતા રહ્યા છીએ. હવે ગેસની ફ્લેમને હું ઓન કરી દઈશ ને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે, જેથી દહીં આપણું ફાટી ન જાય. અહીં જેમ ગેસ ઉપર એ તપે છે તો દહીં ફાટવાની શક્યતા રહે છે. એ ન રહે માટે કરીને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. આ સમયે આની અંદર બાફેલા મગ નાખી દઈશું. આ વાનગીને તમે રોટલી, ભાખરી, ભાત સાથે સર્વ કરી શકો છો. પરાઠા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. અહીં એકચ્યુઅલી આપણે મુગલાઈ દાળ બનાવી રહ્યા છીએ, તો આનો ફ્લેવર છે ને જે આપણે નોર્મલી મગ બનાવતા હોય એના કરતાં થોડોક અલગ આવે છે. અને આને
ક્વિક એન્ડ ઇઝી રેસિપી છે, એટલે સવારે તમે ટિફિનમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો. હવે આ સમયે આની અંદર આપણે તૈયાર કરેલો પિરસ્તા નાખી દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું, એ વાતનું ધ્યાન રાખજો. તો થોડોક પિરસ્તા આપણે ગાર્નિશિંગ માટે બચાવી રાખ્યું છે, બાકીની બધું પિરસ્તા આપણે નાખી દીધું છે. 1 ટીસ્પૂન જેટલો જે પણ, જો પંજાબી શાકનો ગરમ મસાલો હોય તો એ એડ કરી શકો છો, અથવા તો રૂટીન જે દાળ શાકનો ગરમ મસાલો હોય એ નાખવાનો. ગરમ મસાલાનું પ્રમાણ અહીંયા થોડુંક ચડિયાતું રાખવાનું છે, કારણ કે એનો જ ફ્લેવર ઇન્હેન્સ થઈને આવે છે. હવે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરીને નાખીશું. હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એને 4 થી 5 મિનિટ સુધી થવા દેશું. ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું અને બધી વસ્તુને આપણે ચલાવી લેશું, એટલે બધીનો ફ્લેવર છે ને અંદર બેસી જશે. હવે અહીંયા છે ને આ મુગલાઈ દાળની તમને થિકનેસ કેવી પસંદ છે એ પ્રમાણે અહીંયા થિકનેસ રાખવાની. જો તમારે વધારે પાતળી પસંદ હોય તો મગ બાફતી વખતે પાણીનું પ્રમાણ થોડુંક વધારે નાખી દેવાનું. તો બેઝિકલી આવી રીતે આ ઘાટી દાળ પીરસવામાં આવતી હોય છે. આનું નામ મુગલાઈ દાળ શું કામ પડ્યું એ મને હિસ્ટ્રી ખ્યાલ નથી, પણ ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ તમારી સાથે શેર જરૂરથી કરીશ. ખૂબ જ સરસ વાનગી તૈયાર થાય છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તમને ન ખ્યાલ હોય કે ક્યારે ન બનાવ્યું તો એકવાર આ બનાવજો, તમને લોકોને ખૂબ જ ભાવશે. 5 મિનિટ સુધી આપણે એને પકવી લીધા બાદ ગાર્નિશ કરીશું, સર્વ કરીશું. તો પિરસ્તા ગાર્નિશિંગ માટે યુઝ કર્યું છે, સાથે થોડીક ઝીણી સમારેલી કોથમીર, અને આ છે અમૂલ ફ્રેશ ક્રીમ. ફ્રેશ ક્રીમ ન હોય તો તમે ઘરની મલાઈને સારી રીતે ફેટીને પણ યુઝ કરી શકો છો. જો આવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે ને તો પંજાબીને પણ ભૂલાવી દે. અને ભાત સાથેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ છે, ઇવન ભાખરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફૂડીઝ, આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય શેર કરવાનું ભૂલતા નહીં.